નમસ્કાર મિત્રો, જ્ઞાન વૃક્ષ સિરીઝના આજના આ શૈક્ષણિક સેશનમાં સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે સ્પોકન ઇંગ્લિશ ઇન 90 ડેઝ સિરીઝના ચોથા દિવસ પર પહોંચી ગયા છીએ. આજે આપણે સાંભળવાની એટલે કે લિસનિંગ પ્રેક્ટિસ પર ફોકસ કરીશું. કારણ કે અંગ્રેજી સાંભળવું એ અસ્ખલિત અંગ્રેજી બોલવા માટેનું સૌથી પહેલું અને મહત્વનું પગથિયું છે. એ ખૂબ જ સુંદર વિચાર છે કે જ્ઞાનનું વૃક્ષ હંમેશા ધીમે ધીમે જ મોટું થાય છે. સાચું કહું તો નવી ભાષા શીખવાની પ્રક્રિયા પણ બિલકુલ આવી જ છે. જો રોજ થોડું થોડું સાંભળવાની આદત પાડવામાં આવે તો એક દિવસ ચોક્કસથી ફ્લુઅન્ટ ઇંગ્લિશ બોલી શકાય. બસ આ જ પોઝિટિવ વિચાર સાથે આપણે આગળ વધીશું. આજના સેશનની રૂપરેખા એકદમ સિમ્પલ છે. સૌથી પહેલાં આપણે એક સરસ મજાની વાર્તા દ્વારા સાંભળવાની પ્રેક્ટિસ કરીશું. ત્યારબાદ તે વાર્તામાંથી 4 મહત્વના શબ્દોની ઊંડાણપૂર્વક સમજૂતી મેળવીશું અને છેલ્લે આજનું એક નાનકડું ટાસ્ક જોઈશું. તો ચાલો કીડી અને તીડ એટલે કે ધી એન્ટ એન્ડ ધ ગ્રાસહોપર ની ખૂબ જ પ્રખ્યાત વાર્તાથી શરૂઆત કરીએ. અહીં વાર્તા અંગ્રેજીમાં ધીમેથી અને સ્પષ્ટ ઉચ્ચાર સાથે રજૂ થશે. આપણે માત્ર સ્ક્રીન પરના શબ્દો જ નથી વાંચવાના, પણ ઉચ્ચાર પર પૂરેપૂરું ધ્યાન આપવાનું છે. It was a beautiful summer day. A lazy grasshopper was sitting on a leaf playing his guitar and singing. Suddenly, an ant passed by. She was working very hard, carrying a heavy piece of corn to her nest. The grasshopper laughed and said, "Hello, little ant. Why are you working so hard? Come listen to my sweet music." The ant stopped and replied, "I am helping to collect food for the winter. I think you should also start collecting food right now." Every day the ant worked from morning to night, gathering food. The grasshopper just played his guitar and slept. A few months later, winter arrived. Snow covered the green fields. There was no grass, no leaves, and no corn anywhere. The grasshopper was freezing and starving. He had nothing to eat. He went to the ant's nest and knocked on the door. He cried, "Please, dear aunt, I'm starving. Can you give me some food?" The ant opened the door to plenty of food. She reminded him of his laziness, but kindly gave him some food. આ વાર્તાનો મોરલ એટલે કે બોધ છે, વર્ક હાર્ડ ટુડે ટુ પ્રિપેર ફોર ટુમોરો. આવતીકાલને સુરક્ષિત રાખવી હોય તો આજે જ સખત મહેનત કરવી પડે. આશા છે કે આ ઇંગ્લિશ લિસનિંગ પ્રેક્ટિસમાં સૌને મજા આવી હશે. હવે આ જ વાર્તામાંથી 4 ખૂબ જ ઉપયોગી અંગ્રેજી શબ્દોને આપણે સમજીશું, જે આપણી વોકેબ્યુલરીને મજબૂત બનાવશે. આપણો સૌથી પહેલો શબ્દ છે ગેધર એટલે કે ગેધર. ઇન ઇંગ્લિશ ટુ ગેધર મીન્સ ટુ કલેક્ટ થિંગ્સ ટુગેધર ઇન વન પ્લેસ. ગુજરાતીમાં કહીએ તો વસ્તુઓને એક જગ્યાએ ભેગી કરવી અથવા એકઠું કરવું. પેલી નાનકડી મહેનતુ કીડી યાદ છે ને? તે શિયાળા માટે ખોરાક ગેધર કરી રહી હતી. બસ આ દૃશ્ય મગજમાં છાપી લેવાનો છે. આ શબ્દ ક્યારેય નહીં ભૂલાય. બીજો શબ્દ છે પ્લેન્ટી એટલે કે પ્લેન્ટી. ઇન ઇંગ્લિશ પ્લેન્ટી મીન્સ અ લાર્જ અમાઉન્ટ ઓફ સમથિંગ, મોર દેન ઇનફ એટલે કે પુષ્કળ અથવા જરૂર કરતાં વધારે પ્રમાણમાં હોવું. ઉનાળાના એ દિવસોમાં તીડે એક મૂર્ખામીભર્યું બહાનું કાઢ્યું હતું કે ભાઈ અત્યારે તો આપણી પાસે પ્લેન્ટી ઓફ ફૂડ છે. આનો સીધો અર્થ થાય છે પુષ્કળ ખોરાક. ત્રીજો શબ્દ છે સ્ટાર્વિંગ એટલે કે સ્ટાર્વિંગ. ઇન ઇંગ્લિશ સ્ટાર્વિંગ મીન્સ ફીલિંગ વેરી હંગ્રી, સફરિંગ ફ્રોમ એક્સ્ટ્રીમ હંગર. મિત્રો, સામાન્ય ભૂખ લાગી હોય તેના કરતાં આ શબ્દ ઘણો વધારે સ્ટ્રોંગ છે. આનો અર્થ થાય છે અતિશય ભૂખ લાગવી અથવા ભૂખે મરવાની સ્થિતિમાં હોવું. શિયાળાની કડકડતી ઠંડીમાં તીડ પાસે ખાવા કંઈ ન હતું, એટલે તે એક્ઝેક્ટલી આ જ સ્ટાર્વિંગની સ્થિતિમાં હતો. અને ચોથો શબ્દ છે લેઝી એટલે કે લેઝી. ઇન ઇંગ્લિશ લેઝી મીન્સ નોટ વોન્ટિંગ ટુ વર્ક ઓર યુઝ એની એફર્ટ. સાવ સિમ્પલ ભાષામાં લેઝી એટલે આળસુ હોવું. આ શબ્દનું સીધું કનેક્શન પેલા તીડના વર્તન સાથે છે, જ્યાં તે ભવિષ્યની તૈયારી કરવાને બદલે બસ બેસીને ગિટાર જ વગાડતો હતો. કામચોરી કરવી એટલે લેઝી હોવું. બરાબર છે. હવે આજના આ શૈક્ષણિક સેશનના અંતિમ અને સૌથી પ્રેક્ટિકલ સ્ટેપ તરફ આગળ વધીએ. વારો છે આજના ટાસ્કનો. આજના ટાસ્કના 2 સિમ્પલ સ્ટેપ્સ છે. સૌથી પહેલાં તો આ 4 નવા શબ્દો નોટબુકમાં લખવાના છે અને તેને 2 વાર મોટેથી બોલવાની પ્રેક્ટિસ કરવાની છે.
ત્યારબાદ આમાંથી કોઈ પણ એક શબ્દ પસંદ કરીને નીચે કોમેન્ટમાં એક નાનું ઇંગ્લિશ વાક્ય બનાવવાનું છે. ભૂલો થશે તો બિલકુલ ચાલશે, પણ હા, પ્રયત્ન ચોક્કસથી થવો જોઈએ. અને સેશન પૂરું કરતા પહેલા એક નાનકડો પ્રશ્ન. જરા વિચારીએ, આ 4 નવા શબ્દો ગેધર, પ્લેન્ટી, સ્ટાર્વિંગ અને લેઝીમાંથી રોજિંદા જીવનમાં સૌથી પહેલા કયા શબ્દોનો ઉપયોગ કરવાની તક મળશે? કમેન્ટ્સમાં ચોક્કસ જણાવજો. આજના માટે આટલું જ. રોજ થોડી થોડી પ્રેક્ટિસ કરતા રહીએ અને નવા જ્ઞાન સાથે આગળ વધતા રહીએ.